પૂનમના પવિત્ર દિવસે અને આજે હનુમાન જયંતિ, હનુમાન ભગવાન જન્મતિથિ એના વિશે આપણને ગુરુ મહેશજીએ પૂરો એક પાઠ ભણાવ્યો. એવા આજે પૂનમ મહિના દિવસે અહીંયાના જ વતની ગુરુ આસન પર બિરાજમાન છે, જેમણે ગુફામાં રહી એક સવા મહિના તક આગોર તપસ્યા કરી, જેમણે એમના જેવી કોઈ અત્યારે આની ભક્તિની અંદર કોઈ વીર ઝળક્યો નથી બાપુ. જેમને સામે એમની ગુફાની અંદર તપસ્યા કરીને એક ડુંગરની ભીતમાંથી ભગવાન તેમજ ગંગા માએ દર્શન દીધા અને આજુબાજુના લોકોને ગંગા માતાના દર્શન કરાયા અને દૂર દૂરથી લોકો દોડી આવ્યા સાના ગંગા માતાના દર્શન કરવા. આ રોડની સાથે એવા એક રોબણા ભરે ગયા ગંગા માતાના. દેખો એમની તપસ્યા કેટલી મહાન કહેવાય. એવા વીર લોકોને દર્શન કરાવનારા પરમ પૂજ્ય સંત શ્રી કાનુરામ મહારાજ જ્યારે ઝાપા જિલ્લામાં રહેતા ગુરુ મહેશજી બી આસન પર બિરાજમાન છે, જેમણે એક અનઘડ અને અનપઢ કોળમાં એક ભક્તિ માતાનો માર્ગ ભણાવી અને શિવ ગંગાની લહેરો ફેરવનાર પરમ પૂજ્ય સંત શ્રી ગુરુ મહેશજી તેમજ દૂર દૂરથી પધારેલા એક ધર્મના ભાઈ અને બહેનો ને નાના બાળકો આજે પૂનમ મહિના એક પવિત્ર દિવસે ક્યાં પધાર્યા? આપણે ગુરુને દ્વારે પધાર્યા છે. શું કામ પધાર્યા? એક સંતોનો સંમેલન કહેવાય. એના સંમેલનની અંદર એક મારા શ્યામ આવ્યા હશે, એના દર્શન કરવાને લીધે અને સત્સંગનો સાથે સાથે રસ પીવાને માટે આપણે પધાર્યા છે. તો આપણે સત્સંગની અંદર કેવી રીતે બેસવો અને સત્સંગનો રસ કેવી રીતે પીવો, એના માટે જો આપણે આસારા વિચારા કરીને બેસીએ તો ખરેખર સાંભળવાનો બી આનંદ આવે અને સાથે સાથે બેસવાનો બી આનંદ આવે. હવે આપણે દેખો સત્સંગ તો કાયમના માટે સાંભળી રહ્યા છે. દરેક સત્લોકો નથી સાંભળતા એવું નથી. ગામડે 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 સત્સંગ થાય, પણ ભક્તિ શું વસ્તુ છે અને ભક્તિનું શું રહસ્ય છે અને ધર્મ એટલે હું એ કોઈ આપણને બતાવ્યું કે ભક્તિ એટલે ભક્તિ માતા એક દૂધ જેવી ઉજળી છે, એની ઉપર વજન ના આવવો જોઈએ બાપુ. શું કહેવાય? ભક્તિ ફૂલ જેવી છે. ભક્તિ એક દૂધ જેવી ઉજળી છે, એમાં જરાક ખટાશનો છાંટો પડે તે ફાટી જાય છે બાપુ, ફાટી. દરેક સત્લોકો વિચાર કરવો, ભલે થોડી ભક્તિ કરજો પણ ભક્તિ અસલ કરજો બાપુ. આપણે ગુરુ 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 કરી અને ગુરુએ બાળક આપણને બતાવ્યો એ પણ બરોબર છે. અમે ના કે નથી કહેતા, પણ એક ભક્તિ ને ધર્મ સામે જોજો બાપુ. તમે પ્રોગ્રામ ગામડે ગામડે કરો છો, આપણને થોડોક પેલો ગામમાં દાતા કરે ગુંદરા કરે તો આપણું ફાળો આટલા અટકી જાતેલા ઓ આતરો ફાળો માંગે એટલે ખાઈ જતા હોય કે હવે આપણે પ્રોગ્રામ કર્યા. પ્રોગ્રામ ગામમાં વધારે ભગત હોય અને ફૂલ જે પાંખડી કરી ભેળી કરી કોઈને ભક્તિ માતાને ભજન ના આવે એવી રીતે તમે પ્રોગ્રામ કરો
અને તમે પ્રસાદ કરીને પ્રોગ્રામ કરો તો કોઈ ના નથી કહેવાનો, વધારે પ્રોગ્રામ કરો અને ધર્મને આગે બઢાવો. અમે તમને આવું કહીએ છીએ. તમે ગામમાં 10-15 ભગત અને 2-3-3, 4-4 હજાર રૂપિયા ફાળો કરો. દેખો બાપુ, આપણે તો વ્યાજે કાઢલાવી નેલું કરીને પેલું કરીને મોટા દેખાવા. ભક્તિમાં હમણાં જ હનુમાન દેવની આખી વાત કરી છે ગુરુ મહેરજી. એની માનો કેવો વચન હતો, એક નાના બનીને સાંભળવાનું. કોઈ બીને વાતાવરણ કરે કે સત્સંગ કરે, પણ નાના બનીને સાંભળીએ તો આપણા હૃદયમાં, આપણા અંતરમાં એક ચોપડો છે, એમાં લખાય છે બાપુ. તમે ધ્યાન રાખો. અમે કોઈ નથી કહેતા, કોઈ મહારાજુ નથી કહેતા, અમે પોતે કહીએ છીએ. એક આ સતલોકો ગુરુ પ્રોગ્રામ કર્યા, ગામે ગામ પ્રોગ્રામ કરે. શું કરે? અગર ડબ્બો મેલ દે, પગારો મેલ દે, અરે કોઈ પરાત મોટી લાવીને મેલ દે, આપણે લાઈનો લાગી જઈએ અને શું કરીએ? મહારાજ કે આ ડબ્બા નાખો, બીજા કોઈ નાખતો નથી, દોરડા બાંધે. અરે દોરડા નીચે સતલો લોક સરકી અને ગુરુને જે કરું બોલવા આવે તો 2-3 ભગત ઉભા કરી દઈએ. હમું કરીએ છીએ, બીજા કોઈ નથી કરતા. પણ આ કેવું તમને લાગે? ખોટું લાગે? કસર લાગે? એક તમે સમજી જાઓ, પોતે કઈના દેહમાં તમે ગામે ગામ દરેક દર્શન કરી આવ્યા છે. બાપુ ભગવાન આગળ દર્શન કરો, ભગવાન આગળ તમે મંદિરમાં જઈને દર્શન કરો. ભગવાન ના પાડે? દરેક સમજો. આગળના હતું આવું, અમે પાયામાંથી ફરીએ અને પણ કઈની લાઈનો હતો. અત્યારે તમે કેટલા ભટકી પર એક વજન મેળ દેતો, વજન અમુક આવીએ. આજના ગામે ગામ રોજ પ્રોગ્રામ હોય. કાં પ્રોગ્રામ? એમપીમાં અમે ત્યારે કાઢણી બાંધી નહાર ચાલ્યા જઈએ અને રૂપિયાની ચાલો એવા તમે બતાવો કઈના ગુરુ આગળ દર્શન થઈ ગયા અને કામ દર્શન થઈ રહ્યા. આગળ દર્શન કરતેલા સાના પાઠ પૂરા તા દર્શન સતલોકો કરતેલા પાઠ પૂરે તા. એક શ્રાવણ માસની અંદર કૃષ્ણ ભગવાનનો જન્મ થયો તે વખતે પાઠ પૂરા થયેલો, ત્યાં દર્શન કરતેલા. હું ખૂબ આગળની વાત કરું છું. પછી જ્યારે મહાશિવરાત્રી, જ્યારે શિવ ભગવાને એક આની ભારતની ભૂમિમાં, માઉન્ટ આબુની આવી પવિત્ર ભૂમિમાં એક પ્રકાશ રૂપી અવતાર ધારણ કર્યો. કેવો દિવ્ય રૂપી! એ કોઈને ખોળે કે કોઈને પેટે અવતાર નથી લીધો ભગવાને. જ્યારે રામનવમી, રામચંદ્ર ભગવાનને જન્મ લીધેલો, રામનવમીના દિવસે એનો પાઠ પૂરાય, શિવરાત્રી પાઠ પૂરાય, પછી ત્યાં દર્શન કરતેલા. પણ અત્યારે તમે દેખો, એક મન કોઈને કહેવા નથી કહેતું, તમે પાછા કહેજો કે અમન કાનુભાઈ હમણાં વાત નથી કરી કે ગુરુ મહેશજીએ કોઈ વાત નથી કરી. મેં ઘણા ભક્તોને કીધું અમારા બહેના અરે આ બંધ કરો, પણ દિવસે દિવસે વધતું જાય. એના માટે હું કહું છે, તમે મને બોલાવો કે નહીં બોલાવો કોઈ ફરક નહીં પડે. મારી જિંદગી મેં ભક્તિ કર નાખી, પણ ભક્તિને વચન નથી આપું. આશ્રમ તમને પૂછે ધર્મ એટલે શું વસ્તુ એને તમે ઓળખો, ભક્તિનો ઓળખો. તમે દર્શન કરવું હોય બાપુ મંદિરો કરો, મંદિરો ગામે ગામ મંદિરો છે. તમે ગુરુ વગેરે એવી લાઈનો બંધાઈ જાય, દબામ નાખો, ઢગામ. આ તમે કેવી ભક્તિ પર ભાર મૂકી દીધો? કાં મૂક્યો? ધર્મને કેટલો મહાન એક ધક્કો લાગી ગયો. વસ્તુ ધીરે ધીરે હું લોભ મળ્યો. એટલે લોભ હું વસ્તુ કહેવાય. લોભ એક પાપનો બાપ કહેવાય છે, બાપ. ભક્તિ થોડી આવી, થોડી ભક્તિ દરેક ધામોમાં પડી જાય. કોઈ અમરનાથ અમે પણ
જગ્યાએ જઈ રહ્યા, પણ આવું બાપુ અમે જોયું નથી. દરેક સજ્જનો તમનો હાથ જોડીને કો તમને નમસ્કાર કરો. આવું મત કરો બાપુ. અમને બી ખોટું લાગે, અમારી આંખમાં આંસુ આવે. અમે ધર્મ માટે મહેનત કરી છે, ખૂબ મહેનત કરી. ભગવાન કોઈ આવું કરતા નથી બાપુ. ભગવાનને હું જોઈએ કઈ એ તમે વિચાર કરો. ભગવાન આપણને આપે છે, આપણું પાલન પોષણ કરે, આપણ ભૂખ્યા ઉઠીએ પણ ભૂખ્યા હોતા નથી. દેખો લોકો મહાન સત્લોકો આની દુનિયાભરમાં લાખો લોકોનો એક સંતોનો સત્સંગના મેળા ભરાય. એ આવી લાઈનો કરે છે, હવે રૂપિયા નાખે છે. દેખો બહારની કોઈ વ્યક્તિ આવે તે આપણું શું કે અને કેવા કે હું કોઈ નથી તો હું પૂછે મારા ટેબલ પર હું ડબ્બા મેળાડું અને આમાં નાખો બીજા કોઈ હાથ ન લગાડો. આવું બોલે. તમે વિચાર કરો બાપુ, ભગવાન એટલે વસ્તુ શું? અને ભગવાને ક્યારે રૂપિયા? તમારે મંદિરમાં દાન કરો, દર્શન કરો, સત્લોકો આવે જાય, એની હું થાય સેવા થાય, સેવા. એનું આપણને દાન પણ મળે, દાન પણ બાપુ. દેખો તમે વિચાર કરો ભક્તિ માટે. અમે બી કહીએ અમે અત્યારના ભગત નથી, અમારા ડોકરા ભગત હતા, અમારા પિતાજી ભગત હતા. અમે જાણીને તેરના અમારા ગુરુ છે. તમે એમ જાણતા હોય કે મહારાજ ઈનો ગુરુ હોય. બાપુ ઈનો ગુરુ ને અમારો ગુરુ એક છે. અમે અત્યારના ભગત નથી, પણ અમે આવું નહીં ભાળી બાપુ. આવા ગુરુ હતા, એને ભક્તિ માતાનો મારે બતાવ્યો. દરેક વસ્તુ શીખ્યા. અરે ભાઈ માણસો કેટલું બધું 15 કિલો 17 કિલો પ્રતિમ પહેરતે લ્યો. એ પણ ભગવાને કેવું સરળ કીધું. અને ગુરુએ કીધું કે આ પગમાં બેડીઓ છે એ પણ કાઢ નાખજો. તો કેટલો બધો સુધારો આવ્યો. પણ એક વસ્તુ, આ વસ્તુ આપણે બધાને થઈને બંધ કરવાની છે બાપુ. દેખો એક ભગવાન સામે તમે જોવો, માણસને સામે હું જોવો. એ તો દુનિયા આપણું ટેવાડી એવો ટેવાઈ જાય બાપુ. રૂપિયા કાની મળે. દરેક અત્યારે રૂપિયા વાપરે છે કે નથી વાપરતા? જ્યારે ભગવાન એક સમુદ્રને કરવા આવી ગયો, થોડો એને મનની અંદર કરવા આવ્યા. હું ત્યાં આવો બટો મહાન છે સમુદ્ર. જો હું જો રોળાઉં તો પૂરી દુનિયા જળબંબાકાર કરશે. કોણ કે? સમુદ્ર કે છે. તો ભગવાનને ખબર પડી ઓહો કે સમુદ્રના આટલો બધો ગર્વ આવી ગયો છે. જ્યારે ભગવાને જાય સમુદ્રમાં એક તેલનું ટીપું નાખ્યું અને પછી સમુદ્રને કીધું કે હવે તારી હોય એટલી તાકાત લગાવ, તું કેટલી દુનિયા જળબંબાકાર કરે. એનું મોજું જાતે નીચે બે મોજા પાછળ રહી ગયો, પણ આગળ નહીં વધ્યો. દેખો કોની કળા? આવી કુદરતની કળા છે કે એવી છે કુદરતની કળા કે અણધાર્યું કે આગળ થાય. એ ભગવાનને બધી માલમ છે બાપુ. માલમ નથી એવું નથી. જ્યારે સંદર્ભમાં અત્યારે આપણ દરેકને પૂરી પૃથ્વી પર અંજવાળો કરી રહ્યો છે. તો એમને રાજા દક્ષ પ્રજાપતિની કેટલી 27 કન્યાઓ હતી. તો એનામાં પણ થોડો કરવાયો માત્ર મારા કન ઉજાસ છે, પોતાના ઉજાસ. જ્યારે થોડાક સમય સુધી આ કન્યાનો ઘર સંસાર ચલાવ્યો. કોને? ચંદ્રદેવે. જ્યારે એક જ રાણી રહેવા દીધી, બાકીની કન્યાઓ એના બાપને તમે મોકલી દીધો ચંદ્રમાએ. તો રાજા દક્ષ પ્રજાપતિએ ચંદ્રમાને શ્રાપ આપ્યો, જાકે તને શરીરનો રોગ થશે અને ધીરે ધીરે કાળાશ પડતો જાય અને તારો નાશ થાય. કોને શ્રાપ આપ્યો? રાજાએ, દક્ષ રાજાએ. તો હવે ચંદ્રમા ધીરે ધીરે
કેવો પડે, કાળો પડતો જાય દિવસે દિવસે દિવસે. પછી ચંદ્રમા બ્રહ્માજી પાસે જાય છે. ભગવાન કે મને રાજાએ આવો શ્રાપ આપ્યો ને અક્ષયના રોગથી હું કાળાશ પડતો છું. તો બ્રહ્માજીએ એમને કીધું કે આ તો મેળ ખાય એવું નથી. તમે પ્રથમ શિવલિંગ સોમનાથ સ્થાપના થયેલી છે. પ્રથમ શિવલિંગ સોમનાથ. તો સોમનાથ જાય અને તમે આઘોર તપ કરો તો તમને ભગવાન દર્શન દે અને આ વસ્તુને મટાડશે કે બીજાથી નહીં મટે. પછી ચંદ્રમાએ ત્યાં જાય અને કોઈ આઘોર તપસ્યા કરી અને શ્રી ભગવાને એમને દર્શન દીધું ચંદ્રમાને. પછી ચંદ્રમાને એમને વાત કરી બધી કે અમને આવો શ્રાપ આપ્યો છે ને રોગનો અને હું દિવસે દિવસે કાળો પડતો જાઉં છે. બસ શ્રી ભગવાને એમના ક્ષય રોગનો નાશ કર્યો, મટાડી દીધો ક્ષય રોગ. અને ચંદ્રમાને કીધું કે 15 દિવસ અંજવાળિયું રહેશે અને 15 દિવસ અંધારીઓ રહે છે, પણ પૂરો પહેલા જેવો પ્રકાશ અને પૂનમના દિવસે મળશે બાપુ. એવું કીધું. કોને? ભગવાને કીધું ચંદ્રમાને. દેખો પુણ્ય કળા છે કુદરતની. જ્યારે સૂર્યનારાયણ ભગવાન સૂર્યદેવનો પુત્ર શનિદેવ, એ શનિદેવ એવો બહુ તોફાની હતો, લોકોને બહુ હેરાન કરે અને લોકોને પજવે બહુ. તો સૂર્યદેવે શ્રી ભગવાન પાસે જઈને કીધું કે ભગવાન શનિદેવ કે બહુ તોફાની છે ને લોકોને બહુ અંજાડે છે, આવી બધી વાતાવરણ છે. ત્યારે કે એના માટે તમે શી ચિંતા કરો? કે ભગવાન સૂર્યનારાયણ ભગવાનને એમ કીધું કે એને આપણે એવું કરીએ, દેવોની પૃથ્વી ઉપર અનેક લોકો અતિશયનો પાપ કરે છે, દુષ્કર્મો કરે છે, તો એને આપણે દંડ ફટકારવાનો શનિદેવને મૂકી દઈએ પૂરી પૃથ્વી પર. એ શનિદેવ નવરો રે ને લોકોને હેરાન કરે નહીં. દેખો કોને? ભગવાને બતાવી સૂર્યદેવને. તો એવી રીતે આપણી કુળ કેવી અનગાડ હતી, અનપઢ અને અનગાડ. કેટલા બધા નદી નાળા તળાવોમાં કેટલા બધા પાપો કરતેલા. તો ભગવાને અત્યારે આપણને એક ભક્તિ માતાનો મારે ધર્મનો રસ્તો બતાવ્યો કે આપણે એક રામનું રટણ કરવા લાગ્યા. કેટલા જીવો સુખી થઈ ગયા, એક પક્ષીઓ સુખી થઈ ગયા, અરે તળાવો, કેટલી બધી વસ્તુ જીવો દરેક સુખી થઈ ગયા. આપણે કોઈને કેવી ધંધે લગાડી દીધી રામ નામ અને રામનો રટણ કરી ગયા. દેખો આ કોની કળા? આ કળા ભગવાનની છે બાપુ. એના માટે ખૂબ ધ્યાન રાખો ભક્તિ માતાનું. અને તમે અમેરી જે ભક્તિ વિશે તમને કીધું છે, જે ડાયરીઓ રાખવાનું પણ કીધું છે, પ્રોગ્રામનું કીધું છે. તમને કોઈ માણસ સંતો ભારત હર હર મહાદેવ. આજે પૂર્ણિમાનો દિવસ और हनुमान जयंती. આજે આપણી વચ્ચે એક અવતારી આત્મા નરુજી મહારાજ 55 तक આજે ધર્મને પૂરો સાથ આલી રહ્યા. એ બી આસન પર વિરાજમાન. પદ્માશ્રી મહેશજી ભેંસાણ દતિયા જિલ્લાના રહેવાવાળા આપણી સમાજની અંદર એને જિંદગી મારો પરિવાર કરીને આજ જિંદગી વિતાવીને ધર્મને રસ્તે સંત લોકોને લગાડીને દૂર દૂરથી પધારેલા પરિમના ભાઈઓ, ધર્મની બહેને, નાના બાળકો, આજે પૂર્ણિમાને દિવસ આપોને ધર્મ સભાને અંદર બેસવાનો તક મળ્યો તો આપણે ખૂબ વિચાર કરવા જેવી વાત, ખૂબ ધ્યાન કરીને સાંભળવા જેવી વાત.
धर्म सभा और पूर्णिमा नो दिवस हनुमान जयंती તમે ઘરથી સાજે નાયા તમારે પગલે પગલે પુણ્ય થાય, પગલે પગલે દાન થાય. इन કહેવામાં આવે ધરતી ધર્મ આકાશ કર્મ. ये कर्मो भूमि ये जन्मो भूमि सौरभ से महान. भक्ति नो भाव આપણે અંદર કીધું ભાવ વિના ભક્તિ ની, કર્મ વિના ખેતી ની. તો આપણો ભાવ ખેંચીને આજે ધર્મ સભાને અંદર લાયો અને બેસાડ્યા આપણ. और આપણે અંદરની જે આત્મા ભાવ વગર ભૂખી પડે વગર પ્યાસી જ્ઞાન વગર ઉગાડી એમનો ખોરાક, એમની પ્યાસ, એમનું ઘરેણું ધર્મ સભાને અંદર આપણ મળી ગયું. ધર્મ સભાને અંદર બેસવાથી જ્ઞાનનું ઘરેણું મળી ગયું. તો ખૂબ ધ્યાન કરીને વિચાર કરીને આપણે બેસવાનો और શબ્દનો સાર લેવાનો આપણે હૃદયની અંદર. આજે ડાકોરમાંથી ભૂમણો ભગત એમને એવું ધાર્યું કે બચપનથી લઈને હર પૂર્ણિમા દ્વારકા જાય, ભગવાનનું દર્શન કરે, નમન કરે ને પાછો આવે. કરતે કરતે અડધી ઉંમર થાય, કાયમને માટે જાય, દ્વારકા દર્શન કરીને ભગવાનનું પાછા આવે. અડધી ઉંમર પર ભક્તાણીએ કીધું કે ભગત તો કાયમ ને માટે જાય ભગવાનનું દર્શન કરવા, મારે બી દર્શન કરવું હતું. ફિર કે જાઓ, ફિર કે દેખેલું નહીં મળે, દેહ જાય ફિર કે ઘેર કુન રે. તમે એમ કરો ભગત કે થોડો સમય મળે ને ગાઓ તો ભગવાનને દેખે કાને અવાજ પાડ દેજો, ભક્તાને યાદ કરતેલી દર્શન માટે. હો કે કરીને ભૂલના ભગત ગયા દ્વારકા. થોડોક સમય મળ્યો ને ભગવાન કે ભક્તાની દર્શન કરવા હારું યાદ કરતેલી. કે મોકલ દેતા કે પ્રભુ દેખેલું નહીં મળે, લેતા આવતા કે ભગવાન કે ઘેર કયું નહીં મળે. બે માણસ હમ એટલી વાત સાંભળીને ભગવાન બી વશમાં પછતાઈ ગયા. પંડિત પૂજારી બધાને કીધું કે ભાઈ કે આપણે આજે આરતી પૂજા પ્રસાદી કરીને આરામ કરો, રોજ નિંદ્ર મળીએ એટલું બધું નહીં કરીએ. આરતી પૂજા પાઠ કરીને પ્રસાદ કરીને ખોલ દેતા. રાતને 11 વાગે ભગત કે હું તો જાગી કે હા ભગવાન કે હા જાગી રહ્યો. એક જગ્યાની બજારમાં કઈ ભાંગું તૂટ્યું ગાડી હોય તો ખીસી લાવ. ભગત ગયો, ભાંગેલી ગાડી ગોયરે પડેલી ઘી લાવી. કે કઈના મીંડા ખાના ઢોકલા હોય તે લઈ આવ. ત્યાં બી જોઈ લાવ્યો બજારમાં તો રાતે. ભગવાને હાથ ફેર્યો, પવન ઘોડા જેવા બેલ બનાવ્યા, સોનાનું રથ બનાવી જીવે કે ભગત તો આરામ કર, હું ગાડી હાપું. તો ભગવાન પલમાં દ્વારકાથી ડાકોરમાં આવ્યા. શા માટે આવ્યા? ભક્તાણીના પ્રેમથી. કેટલો બધો પ્રેમ ભક્તાણી લગાડ્યો છે. તો દ્વારકાથી ડાકોરમાં આવ્યા અને તેમ પૂર્ણિમાને દિવસ. તો કેટલા ભાવથી ભક્તાણી ભગવાન પર કર્યો હોય ને ભગવાન દ્વારકા છોડીને ડાકોર આવ્યા. એટલે કીધું भाव रूपे भक्ति, प्रेम रूपे प्रकाश, दया रूपे धर्म ने कर्म रूपे गति हमारे. प्रेम नो एटलो प्रकाश आकाश तोड़ दे एवी शक्ति भगवाने मानस ने अंदर मेली. એટલે પ્રેમ રૂપી પ્રકાશ ભક્તાણીના પ્રેમથી ભગવાન દ્વારકા છોડીને ડાકોરમાં આવ્યો. તો એટલો બધો પ્રેમ, એટલો બધો ભાવ આપણે અંદર બી છે. नहीं મળે એવું नहीं મળે, सबने अंदर से भक्ति नो भाव, भगवान नो भाव, भगवान नो प्रेम, भगवान ની दया सबने अंदर वसी છે. પણ કીધું કે मुझ में राम, तुझ में राम, सब में राम समाया कर लो, सबसे प्यार जगत में कोई पराई चीज नहीं મળે. માણસ માણસને જલે. એક બીજું દેખે यूं અગાઉ नहीं થાવું જોઈએ, પેલા દેખે यूं એમ नहीं થાવું જોઈએ. मानस ने अंदर ये वासना वधी की, क्रोध, विरोध, अहंकार, अभिमान, बड़ाई, झूठाई, मोटाई मानस ने अंदर आवी वासना प्रवेश था. एमने लिए हमने नरु महाराजे कीधुं
ભલે ઓછી કરો પણ ભાવથી કરો, પ્રેમથી કરો, દયાથી કરો, શ્રદ્ધાથી કરો તો આપણું કામ લાગશે. આવી કિંમતી શ્રી ભક્તિની વાતો તો આપણે બધા કરી રહ્યા, સાંભળી રહ્યા. પણ હતો જુનાગઢની અંદર સાગરિયા શેઠ, એમને બચપનથી લઈ કરીને આદિ ઉંમરમાં કોઈ સાધુ સંતને ભોજન કરાયા વગર ભોજન નહીં કરે એટલો એમનો નેમ હતો શેઠ શેઠાણીનો. કરતે 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 આદિ ઉંમર પર ભોજન બનાવીને જાય જોવા આખા જુનાગઢમાં બધે ફરે, કોઈ નહીં મળે, પાછા ઘેર આવીને ભૂખ્યા હોઈ રહે બે માણસ. કરતે કરતે 9 દિવસ થયા, કોઈ જબરદસ્તી સાધુ સંત કોઈ નહીં મળે, ભોજન કરાવે નહીં અને પેલા કરે નહીં, પેલાનો નેમ તૂટે પેટ ખોલી. તો કરતે 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 9 દિવસ થયા, 10મે ટન અંધારમાં ઉઠ્યો તેવો સાગરિયો શેઠ ફેર જોવા નીકળ્યો. ભગવાન સોરાયા પર સાધુનું રૂપ લઈને મકોડા હણો 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 ને બઠા. કે મહારાજ કે ભલે કરી મળી ગયા કે ચાલો મારે ઘેર ભોજન. કે ભાઈ મારાથી સલાઈને ઉઠાઈને ને એવો માણસ હું થઈ રહ્યો. ત્યાર પછી દોડ દોડ ઘેર ઘેર ટોપલું લેધો ને કપા લેધો ને શેઠાણી હાથ બેહે આયા. આવી કરીને કપા વાથરીને બેહોઈ બથલાવીને ટોકીને ટોપલા મેલીને ઘેર લઈ ગયા. ઘેર લીધા ને પાણી ગરમ મેલીને નવડાવી ધવડાવીને ભોજન તૈયાર હતું. ત્યારે કે મહારાજ ભોજન કર લો. કે મહારાજને ભોજન કરાવે ત્યારે પેલા કરે, પેલાનો નેમ તૂટે. કોઈ ભોજન કરાયા વગર ભોજન નહીં કરવાનું. મહારાજ કે ભાઈ કે શું બનાવ્યું? ત્યારે કે તમને જમે ખીર પૂરી લડ્ડુ બધું. ત્યારે કે ભાઈ કે આ નથી કે મટન હોય ત્યારે જ હું ભોજન કરી. સાગરિયો શેઠ કપડાં બદલીને કસાઈ વાળા ઘેર દોડ દોડ મટન લાવીને બનાવ્યું. બનાવીને તૈયાર કરીને ઉઠો મહારાજ કે હવે ભોજન કરો. શું બનાવ્યું? ત્યારે કે તમે મટન કીધું. મટન ના ના, એ મટન નહીં, માણસનું મટન હોય તો ભોજન કરું. હે પ્રભુ કે કોનું માણસ લાવી અને કોનું મનક મારીને તમારું ભોજન? તમારે ભોજન કરવું હોય, તમારો છોકરો સ્કૂલ ગયો ને પડવા બોલાવો. કે પછી શેઠાણી મેલા પર સડીને હેલા પાડે કે આપણા મેલામાં લાલા પામૈણા આયા, ઘરે આવો. નિહાળી સોરો રમતો જાય ને આવી રહ્યો ઘેર. ઘેર આવીને પછી કીધું કે તમે આવી રીતે મારો તો હું ભોજન નહીં કરું. માથા પર કરવત મેલીને બેહું, આંખમાં આંસુ નહીં આવવા જોઈએ. આંખમાં આંસુ આવી ગયા ભોજન નહીં કરું. એટલા બાંધીને પછી એમને પૂછી કાશીને તૈયાર કરીને શેઠાણી મંદિર કે અરે એને શેઠ આવી કરી બેદન મારા સોરાનું મોંઢું દેખી કરીને માથું હાથી દીધું હીકે. માથું હીકે હાથી દીધું ને પૂછી કાશીને તૈયાર કરીને રાંધીને કે મહારાજ ઉઠો કે ભોજન કરો. હા હા ભાઈ ભોજન કરા, પણ પેલું માથું હાથ્યું છે ને શેઠાણીએ બે માણસ ઉઠવા બરોબર ખાંડી મિક્સ કરીને મેવો ત્યારે જ ભોજન કરી. તમારે ભોજન કરવું હોય તે પૂછો. આ પેલા 9 દનના ભૂખ્યા માથું પાડીને ખોવા ખાંડીને પાછું મિક્સ કરીને ભોજન કર્યું. હવે કે મહારાજ ઉઠો, હાવ તો ભોજન. ત્યારે કે કેટલા વાસણમાં હેડ્યું ભાઈ? ત્યારે કે 2 હમે ને એક તમે તાણ. ના કે 4 વાસણમાં હેડો ત્યારે હું ઊભો થાય. કે મહારાજ 4 કોના કોના? તમારો છોકરો એમ કે ને, અરે છોકરાનું ત્યાં શાક બનાવી. ના હું નહીં જાણું. 4 વાસણમાં હેડીને શું નામ છોકરાનું હતું? હેલો પાડો. કે લાલો. ફરી મેલા પર સડીને હેલો પાડે તો છોકરો રમતો જાય ને આવીને થાળી પર બહી ગયો. 4 થયા ને પેલા મટનનો ખીર પૂરી લડ્ડુ બન્યા. અને પછી હાથ જોડીને સાગરિયો શેઠે કીધું કે પ્રભુજી આવી તમે પરીક્ષા આગળ લેવો, તમારું કોઈ નામ નહીં લે. આવા વસનમાં ભગવાન અત્યારે બંધાયેલા છે. આવી ભક્તિ નિરાવી એટલી અગાઉથી ને ગુરુ કહે છે જીવતા મરો, મર્યા વગર ભક્તિ નહીં થાય. આવું કામ જીવતાથી નહીં થાય. શું કહે છે ભક્તિ? मरूं मरूं सब कहे, मरी नहीं जाने कोई, ऐसा मरो कि फिर मरना नहीं पड़े. आवुं काम जीवता माणस तो नहीं था.
થાય પોતાના છોકરાને કરવત મેલવાનું ને કૂસવાનું ને વાડવાનું ને મારવાનું ના ભક્તિને લીએ જીવતા મરવા કે છે આવી ભક્તિની મીમા ઠેઠ અગાઉથી પરંપરાથી આવે છે ને આવી અત્યારે આપણ મળી કોઈ ભક્તિ બીજી નાળી નથી છે તીની તી ભક્તિ છે ભક્તિ કઠોર છે પણ કરવામાં સરળ છે પહોળી છે આપણે અંદરની ભાવના ને આપણે અંદરની રુચિ ને આપણે અંદરની લગ્ની જી કરે એ મારા જીવન વિશે મારા હરી વગર કોઈની તાકાત નહીં મળે કઈનો પાયડો નહીં હલાઈ શકે એવી લગ્ની એવી ભાવનાથી કરવાનો આપણો ફરજ લાગે છે સૌનો લાગે છે મળી છે માતાશ્રી આવી છે આપણી ઝૂંપડીએ તો આપણે ખૂબ એમનું સન્માન કરીને ભાવ કરીને અને કરવાની ઓર આપણા સમાજને આપણા પરિવારને આપણું બહારતા હોય ને આપણો છોકરો આપણી છોકરી નાળ જાય ભક્તિની લાજ નકવે એમને બી આપણને જોવાની જરૂરત છે ને હસવાની જરૂરત છે સંતોને ભક્તિને લીએ ધને ભગતને ઘઉં દિવાળિયા લાયો માંગીને ભગવાને પરીક્ષા કરી ખેતરમાં દાય કરીને તો ભક્તિની લાજ ઢાંકવા હારું રેતી ઓરી હાની હારું ઓરી ભક્તિ માતાની લાજ ઢાંકવા હારું તો આવી છે કે પરંપરાથી ભક્તિ માતા હવે આપણે લાજ ઢાંકવાની જરૂરત હવે આપણે થોડીક વાર મંત્રનું ઉચ્ચારણ કરીને ફરી સત્સંગનો લાભ લેશું આંખ બંધ કરીને આપણું ધ્યાન આપણા મસ્તકમાં રાખીને મંત્રનું ઉચ્ચારણ કરીને ફરી ઓહમ और सारे देश को जहाँ से धर्म का ज्ञान प्रकाश मिलता है, ऐसे गुजरात और गुजरात में देहरा वहाँ की स्थापना करने वाले परम पूज्य नरोजी महाराज, और यहाँ अभी राजू भाई ने कितना अच्छा बोला, उनकी वाणी में कितना ओज था। ऐसे राजू भाई, सभी माताएं बहनें बंधु, मुझे जैसे आपको आशीर्वाद मिला है अपने गुरुजनों का, ऐसे मुझे भी आशीर्वाद मिला। और अभी कालू सिंह जी बतला रहे थे कि हनुमान जयंती कैसे मनाई जाए, तो मैं अपने अनुभव से बताता हूँ कि जयंती मनाने के कई तरीके अपने देश में प्रचलित हैं। मंदिर में जाते हैं, हनुमान जी का जन्म हुआ है, आजकल तो सभी व्यक्ति भी अपना जन्मदिन मनाते हैं, पर हनुमान जी का जो जन्मदिन है, उनकी माँ अंजनी माता और पिता केसरी, और माँ अंजनी भी बड़ी विद्वान थी और केसरी भी परम विद्वान थे। अभी जो कर्नाटक प्रदेश है, वहीं पर किष्किंधा नाम का एक स्थान है, वहाँ उनका गांव, उस गांव में हनुमान जी का जन्म हुआ। अंजनी की कोख से जन्म हुआ। जन्म से वो प्रतिभाशाली थे, बड़े ऊर्जावान थे। बचपन की कई बातें
अनेक लोगों के मुखों से हमने सुनी है कि उन्हें सूर्य अच्छा लगा तो वो सूर्य की तरफ चले गए और सूर्य को उन्होंने निगल लिया और संसार में अंधेरा हो गया। सब देवताओं ने कहा कि इस अंधेरे को कैसे भगाया जाए और ये अंधेरा क्यों हो गया। तब वहां पर पता लगा कि सूर्य भगवान को हनुमान जी ने ही बहुत प्रिय लगा तो अपने मुंह में रख लिया। तो सब देवताओं ने प्रार्थना की और सूर्य को फिर से अपने स्थान पर स्थापित कर दिया। किसी समय उनका इंद्र का सिंहासन अच्छा लगा तो वहां चले गए, इंद्र भयभीत हो गया। इंद्र ने अपने वज्र का प्रहार किया तो उनकी जो हनु थी, जंगा थी, वो टूट गई, घुटना टूट गया। इसलिए अपन लंगड़ा हनुमान भी बोलते हैं, लंगड़ा देव, पैर टूट गया। तो ये उनके बचपन की शौर्य गाथाएं हैं। ऐसे कुछ ऋषि मुनि आए हुए थे, उनकी सेवा करने के लिए बहुत लोग थे, और हनुमान जी उनके कपड़े इधर उधर फेंक देते थे, रोकने से रुकते नहीं थे। तो उन ऋषि मुनियों ने उनको श्राप दे दिया था कि जाओ तुम अपना बल और पौरुष भूल जाओ। तो जब किसी को बल और पौरुष याद नहीं रहता है, मैं क्या कर सकता हूं, मैं कैसा हूं, ये भूल जाता है, तो फिर वो कुछ नहीं करता, शांत हो जाता है। तो हनुमान जी की जयंती मनाने का सबसे उत्तम ढंग ये है कि हम अपना पौरुष भूल गए हैं, उसे फिर से याद करें। हनुमान जयंती के दिन हनुमान जी में सभी शक्ति थी, सूर्य को निगलने की शक्ति थी, इंद्र को भयभीत करने की शक्ति थी। ऋषि मुनियों के पास जाकर के वो उतनी अपरिमित ऊर्जा थी कि ऋषि मुनि जो शांत रहते थे उनको भी उन्होंने क्रोधित कर दिया। ऐसे ऊर्जावान हनुमान थे। लेकिन एक समय ऐसा आया कि वो बिल्कुल चुप बैठे रहे, जब उनको करना था तब भी चुप थे, जब नहीं करना था तब करते थे, और जब करने का समय आया तो चुप हो गए। तो ऋषि मुनियों के श्राप के कारण ये हुआ था। लेकिन ऋषि मुनियों ने जब श्राप दिया तो उनकी मां अंजनी ऋषियों के पास गई। उन्होंने कहा एक अबोध बालक, अज्ञानी बालक, आयु में बहुत छोटा है और उसने आपको परेशान किया, और आप जो धैर्य के समान हिमालय जैसे महान लोग इस बच्चे पर क्रोधित होकर इसको इतना बड़ा श्राप दे दिया। तो सारे ऋषि मुनियों ने कहा हमसे बड़ी गलती हो गई, बालक तो अबोध ही था और हम ज्ञानवान थे। तो उन्होंने अंजनी माता को एक वचन दिया था कि हनुमान को कोई उनके बल और पौरुष को याद दिलाएगा तो फिर से उनमें नई ऊर्जा आएगी। तो आपने ये कहानी सुनी होगी कि समुद्र के किनारे बैठे हुए हनुमान जी के सारे मित्र साथी और सीता की खोज के लिए विचार कर रहे थे। तब वहां एक संपाति नाम का एक व्यक्ति, जिसे हम कहते हैं वो गिद्ध था, गिद्ध रूप में था, उसने आके कहा कि मैं दूर तक देख सकता हूं और मैं देख रहा हूं कि सीता जिसे तुम खोज रहे हो वो तो लंका में बैठी हुई है, और वो लंका समुद्र के उस पार है और आप सब इस पार हो। तो इस समुद्र को जो पार कर सकेगा वो सीता जी से मिलके आ सकता है, सीता जी की खोज कर सकता है। तो तुम में से जो खोज कर लेगा वो, मैंने बता दिया कि मैं देख रहा हूँ सीता बैठी हुई है अशोक वाटिका के नीचे, लंका में है वो। अब मेरी बात पर आप विश्वास करोगे, ये अच्छी बात नहीं है, मैं भी देख रहा हूँ और आप भी देखो।
तो आप और हमारी बात पे विश्वास हो जाएगा। तब वहाँ बहुत वयोवृद्ध, जैसे हमारे नरू महाराज जी हैं, पूज्य कानू महाराज जी हैं, ऐसे बड़े बुजुर्ग अनुभवी जीवन के तपस्वी बैठे हुए थे। जामवंत बड़े बूढ़ों के बीच में यदि कोई छोटा बच्चा रहता है तो उसका जीवन अच्छा रहता है, और सब जवान जवान हो, उसमें कोई बूढ़ा नहीं हो तो बड़ा काम बिगड़ जाता है। तो सीता जी की खोज करते समय सब युवकों को भेजा था। दौड़ सकते हैं, चल सकते हैं, लड़ सकते हैं, भूखे रह सकते हैं, पर किसी ने कहा ये सब युवा युवा लड़के हैं, इनके साथ कोई एक समझदार वृद्ध आदमी भेज दो। तो सुग्रीव ने जामवंत को भेज दिया था। तो वृद्ध लोग होना भी बहुत जरूरी है। हनुमान जी की जयंती का एक ये भी पाठ है। हनुमान जी के जीवन में जामवंत का बड़ा योगदान है। तो हमें अपने घर में जो बूढ़े रहते हैं, बूढ़ी माताएं रहती हैं, इनका हम सम्मान नहीं करते कई बार। तो हनुमान जी की जयंती पे सोचना चाहिए कि इनका बड़ा आदर सम्मान होना चाहिए, घर में, परिवार में, समाज में, नाते रिश्तेदारी में। अब कोई कहता है ये कमाते नहीं, खाते नहीं, बैठे रहते हैं। अरे इनके बैठे बैठे बहुत काम करते हैं। ये बना हुआ काम तो बना ही देते हैं, लेकिन बिगड़ा भी बना देते हैं। हम भगवान से कहते हैं कि बिगड़ी को बना दे। हमारा बिगड़ गया तो किससे प्रार्थना करते हैं? भगवान से प्रार्थना करते। लेकिन मैं हनुमान जयंती के अवसर पर कहता हूं कि किसी को बिगड़ी बनाना है तो अपने घर के वृद्ध लोगों को, गांव के वृद्ध लोगों के पास जाओ और उनसे प्रार्थना करो कि सब कुछ बिगड़ गया, तो वो आपके बिगड़े को बना देंगे। अब मैं अपनी बात समझाने के लिए कहानी आपको बता रहा हूं, छोटी सी। जमाना बदल गया है, आज जैसा जमाना है, बड़े बूढ़े नाच गान के समय लड़के सोचते हैं इन बूढ़ों को अलग कर दो। ये हर बार रोकते रहते हैं, कहाँ ढोल मादल की जगह ये डीजे ले आए और झकझक झकझक करते रहते हैं। एक बार सारे युवकों ने मिलकर किया कि अपनी बारात में कोई बूढ़ा आदमी नहीं जाएगा। तो गांव वालों ने कहा भाई बूढ़ा नहीं जाएगा तो बारात वाले में ये झगड़ के आ जाएंगे, सब जवान जवान लड़के लड़की के घर जाएंगे बारात लेके, तो बड़ा संकट आ जाएगा। तो गांव वालों ने बिना लड़कों को बताए, जिसमें बर्तन रखते हैं ना, ऐसा एक बैग बोरा थैले में बूढ़े आदमी को बिठा दिया और बैलगाड़ी में बिठा दिया, सामान की तरह रख दिया और बारात चली। लड़की के गांव पहुंची तो लड़की वालों ने सोचा ये जवान जवान लड़के किसकी सुनेंगे, किसकी मानेंगे। भैया अपन ऐसी बारात को गांव में नहीं आने देते, एक गांव में यदि आएगी तो झगड़ा हो जाएगा। तो उन्होंने बोल दिया कि भैया हमारे गांव में बारात आए तो संकट आ जाएगा। तो उन्होंने एक युक्ति निकाली, बारात को कैसे रोके। तो उन्होंने बारात को एक नदी थी छोटी सी, उस नदी के किनारे कहा कि भाई हमारे यहाँ की एक रीति है कि इस पूरी नदी में यदि कोई दूध भर दे तो वो बारात को हम स्वागत करके अपने गांव में ले जाएंगे। तो सारे लड़के जवान थे, बोले यार दूध कहाँ से लाएंगे, इतना दूध कहाँ से लाएंगे। तो वो सब बेचैन हो गए कि ये तो हमें पता ही नहीं था। तो बारात लौटने लगी तो वो जो बूढ़ा आदमी बैलगाड़ी में बैठा था वो धीरे धीरे हिलने लगा बर्तनों के बीच में। उसने भी इसमें ये बर्तन हिलने देखा तो वो बूढ़ा आदमी था। बोले बारात लौट कैसे रही? अरे बोले वो गांव में आने नहीं दे रहे, बोले नदी में दूध भर दो आप। बोले बेटा इसमें कोई बड़ी बात नहीं, आसान है। बोले अपने पास तो एक थैली दूध नहीं है। बोले तुम एक काम करो, तो उनसे बोलो कि हम दूध का इंतजाम कर रहे हैं, तब तक तुम ये नदी को खाली कर दो। भाई इस पानी में कैसे डालेंगे? तो ये उन्होंने खबर भिजवाई। तो गांव वालों ने कहा इसका मतलब इस गांव में कोई बूढ़ा आदमी है समझदार। तो उन्होंने कहा चलो हम खाली भी नहीं करते, तुम दूध भी मतलब इतना कहाँ होगा, तुम तो बारात लेके आए। तो बात यह कि एक बूढ़ा आदमी बिगड़ी बात को बड़ी आसानी से बना देता है।
तो हनुमान जी की जयंती मनाना है, तो हनुमान जी युवा थे और अपना बल पौरुष भूल गए थे, तो उनको बल पौरुष नहीं था, तो सब निराश थे, कैसे काम होगा, कौन करेगा। तो जामवंत जी ने कहा, भाई तुम चुप क्यों बैठे, ये बात कौन बोल सकता है, छोटा और जवान तो नहीं बोल सकता, ये तो अधिकार सिर्फ बड़ों को है बोलने का। किसी घर में कोई भाई भाई नहीं बोल रहे, किसी कोई रिश्तेदारी में नहीं जा रहे, कोई रूठ के बैठ गया रोटी नहीं खा रहा है, तो अब किसी को कहो भाई तुम बात छोड़ो रोटी खा लो, नहीं जा रहे हो जाने लगो। अरे नाते रिश्तेदारी में कोई ऐसा होता है, भाई भाई बोलते नहीं है, बहू बेटा, तो कौन बोल सकता है, बड़े बोल सकते, बड़े कह सकते हैं छोड़ो सब बात। तो जामवंत ने कहा, अरे हनुमान तुम कहाँ बैठे, मैं तुम्हें जानता हूँ, तुम कितने बलशाली थे, और मैं तो बूढ़ा हो गया हूँ। तो बूढ़े लोग ऐसे बात करते हैं ना। देखो ये हनुमान जी ने बूढ़े लोगों की बात सुनी। हनुमान जी समझो जवान लड़के हैं, 50-55 साल के छोटे, वो गांव में हो शहरों में एक ही समस्या है, वो बूढ़ों की बात नहीं सुनते। बूढ़े अपने जवानी की बात बताते हैं कि हम ऐसे थे, हम ऐसे थे, हमारा गांव ऐसा था, हम 50 साल पहले हमारे 1 रुपए में इतना सामान आता था, हम 50 पैसे की मजदूरी करते थे। वो सुन सुन के पागल हो जाते, तो वो कहते हैं ये अपनी कथा सुनाएंगे तो भागो यहाँ से। लेकिन हनुमान जी ने कहा कि नहीं, हर बात सुनना। तो हनुमान जी ने उनकी पूरी बात सुनी। तो जामवंत जी क्या बोल रहे थे, कह रहे हनुमान तुम्हारे जैसा मैं था तो तुमको तो मैं सिर्फ इस समुद्र के इस किनारे से उस किनारे जाने की बात कर रहा हूँ, और उस किनारे पर लंका में सीता जी है, एक छलांग में जा सकते हो, पर मैं अभी बूढ़ा हो गया हूँ। जब भगवान ने 52 अवतार लिया था, 52 अंगुल के बन के, और बलि को दान मांगने गए तो 3 पग धरती मांगी थी। तो भगवान ने 3 पग धरती नापने के लिए अपना शरीर बढ़ाया, तो 1 पग इस स्थान से दूसरे स्थान लगा, तो पूरी धरती को नाप लिया था उन्होंने। कितने बड़े थे वो कि उनका पैर एक इस छोर पर रखा और एक उस छोर पर, तो कितने लंबे थे, कितनी लंबी टांगे थी, कितना उनकी देह थी, और दूसरा पैर उन्होंने स्वर्गलोक में रखा था। इतने बड़े शरीर को मैंने देखा कि भगवान के विराट रूप की परिक्रमा करना चाहिए, तो मैंने 2.5 घड़ी में उस विराट भगवान की परिक्रमा कर ली थी। अब मैं बूढ़ा हो गया हूं तो मैं परिक्रमा भी नहीं कर सकता, समुद्र भी नहीं लांग सकता, पर तुम लांग सकते हो। तो हनुमान जी को लगा कि सबकी बात छोड़ी जा सकती है, सबकी बात को झुठलाया जाए, लेकिन हमारे घर के जो बुजुर्ग बोल रहे हैं उनकी बात नहीं माननी, उनकी बात को टालना नहीं है। अभी तो हमारे देश में हनुमान जयंती रोज मनाते हैं, हर साल मनाते हैं, पर हनुमान जी की ये बात कोई नहीं सीखता कि अपने 70 साल के बूढ़े माँ बाप हैं, वो क्या भाई उनने बचपन देखा, उनने जवानी देखी, उन्होंने बारातें करी, उनने खुद विवाह किया, 50 का विवाह करवाया, झगड़े तुड़वाए, ये सब करते हुए बूढ़े हुए हैं। कोई बूढ़े पैदा थोड़े हुए, बूढ़ों में सब तरह का ज्ञान होता है, और वो सारा ज्ञान उनकी आंख में, कान में और मुंह में आ जाता है। जब वो बोलते हैं तो उनके साथ 50 साल का अनुभव बोलता है, जब वो देखते हैं तो 50 साल का अनुभव से देखते हैं, जब वो किसी की बात सुनते हैं तो 50 साल के अनुभव से सुनते हैं। हनुमान जी इस बात को जानते थे कि ये जो वृद्ध थे हमारे बीच में बैठे हुए हैं, यदि ये बोल रहे हैं तो छलांग लगाई जा सकती, यदि ये कह रहे हैं तो समुद्र को पार किया जा सकता है। तो जामवंत जी की बात मान ली। तो हनुमान जी की जयंती यदि मनाना है तो केवल अपनी बल की बात नहीं करना, अपने परिवार के बड़े बुजुर्ग, गांव के, अपने समाज के जो अनुभवी लोग हैं उनकी बात भी मानना। तो हनुमान जयंती मन गई, उनकी बात को टालते रहते हैं तो फिर हनुमान जयंती कैसे मनेगी। तो हनुमान जी ने कहा कि कौन सो काज कठिन जग माही,
कौन सा काम है इस संसार में जो तुम नहीं कर सकते? जो नहीं होई तात तुम पाई। बड़े मीठे शब्द में बोले बेटे, तुम सब कर सकते हो। और फिर तुम्हारा तो काम भगवान ने, राम ने आपको मुद्रिका दी हुई है, अकेले कान में बताया हुआ है। तुम तो आए ही इस काम के लिए हो, तो चुप कैसे बैठे हो? जाओ। तो हनुमान जी ने अपनी जयंती, अपना जीवन ऐसे शुरू किया। और जब ऐसे शुरू किया तब उनमें जोश भी था, बल भी था और बुद्धि थी। ये तीन बातें हनुमान जी में थी जो हम सबको हनुमान जयंती में मनाते समय सीखने की बहुत जरूरत है। हनुमान जी कैसे काम करते थे, उस तरीकों को सोचने की जरूरत है। तो हनुमान जी के काम करने के जो तरीके हैं वो तीन तरीके मैं आपको बता रहा हूं, क्योंकि हम जयंती मनाते हैं तो उस महापुरुष ने कैसे जीवन जिया, कैसे विपत्ति में फंस के निकल गया, कैसे उसने बातें कही, कैसे सुनी, कैसे जीवन बिताया। ये जयंती मनाने का सबसे अच्छा ढंग है कि उस महापुरुष के गुणों को वर्णन करें, उसकी जीवन यात्रा को सुने, उसकी कथा में ये सब बातें आती हैं। तो हनुमान जी ने समुद्र के किनारे खड़े थे तो बड़ा रूप बना लिया और कहा कि अच्छा, आपने 2.5 घड़ी में पूरे ब्रह्मांड को नापने वाले भगवान की परिक्रमा की थी, तो मैं भी एक काम करता हूं, अभी लंका को उखाड़ के ले आता हूं। क्योंकि जोश आ जाता है। अब जोशीला आदमी किसी की बात नहीं मानता, फिर बड़ों की भी नहीं मानता। कहना तुमने बोल दिया, मुझे रोको मत। तो हनुमान जी ऐसे नहीं थे कि जोश आ गया फिर सब भूल जाए। तो उन्होंने कहा कि लंका उखाड़ के ला सकते हो, पर लाना नहीं है अभी तुम्हें लंका उखाड़ के लाना नहीं है। जोश तो आ गया, तो इसका मतलब जोश में भी बात मानना। जोश में आने के बाद तो मैंने कहा सारी लंका उखाड़ लाऊंगा और रावण को वहीं मार डालूंगा, सीता जी को कंधे में बिठा लाऊंगा। बोले इतना काम भी नहीं करना तुम्हें। तो बोले फिर करना क्या है? बोले छोटा सा काम करना, बड़ों की बात मानना है ना तो उतनी बात मानना जितनी उनने कही है। ऐसा नहीं कहा बाजार में जाने के लिए और सारे दोस्तों के साथ 2 घंटे बाद आए। बड़ा काम नहीं करके आना, छोटा जितना बताया उतना करना। तो उन्होंने कहा सीता जी वहां हैं, ये देख आओ, और सीता जी हैं ये खबर हम तक ले आओ, और फिर अपन सब मिलके बताएंगे फिर कैसे रावण से मिलना, कैसे बात करना, ये बात की बात है। तो हनुमान जी को जोश आया, पर जोश में उनको होश था। बड़ों की बात, ज्ञानवान लोगों की बात मानते समय हमें बड़ा उत्साह आता है। कहीं झगड़ा हो, अरे हम मार डालते, तो ये मार डालते तो मतलब वो तो कह रहे हैं, माँ भी बोल देती है मर जाओ, तो इसका मतलब मरना थोड़ी होता है। कहते घर से निकल जाओ, तो इसका मतलब घर छोड़ के भगाना थोड़ी होता है। तो प्रेम की बात है, प्रेम की भाषा है। तो प्रेम की भाषा को समझने लगे तो हनुमान जयंती बन गई। यदि आप अपने घर के बड़े बुजुर्गों के प्रेम की जो भाषा है उस भाषा को समझ गए कि ये कह क्या रहे हैं, इन्होंने कहा मुझे आज से दिखना मत, और आप घर छोड़ के चले गए, तो क्या अपने माँ बाप ये बोल रहे थे क्या? वो तो ये कह रहे थे भाई तुम अच्छा करो, अच्छे दिखो, बुरे मत दिखो, भाव समझो। तो हनुमान जी में ये गुण था। जब हम हनुमान जी की जयंती मनाते हैं तो ऐसा नोट करो कि भाई ये मैं गुण अपने अंदर धारण करूंगा तो मैं हनुमान जी की जयंती मनाऊंगा। तो हनुमान जी ने जोश के साथ ये विचार रखा कि आखिर उनके कहने से मैं काम कर रहा हूँ, वो हमसे पुराने पहले जन्म में पहले काम किया, पहले अनुभवी लोग हैं, समाज को जानते हैं, तो जितना इनने कहा अभी उतना करो, बाकी काम मिलके करेंगे। तो हनुमान जी ऐसा आदेश लेकर के समुद्र में गए। अब समुद्र में तो जानते हैं कि लहरें भी है, जीव जंतु भी है, बड़े बड़े मगरमच्छ, मछलियां बहुत बड़ी बड़ी है, अनेक प्रकार के जीव जंतु है। तो हनुमान जी के काम की एक दूसरी विशेषता, वो भी हमें जयंती मनाते समय विचार करने की जरूरत है कि हनुमान जी जब काम करने जाते थे तो उनकी विशेषता थी जिमी अमोघ रघुपति कर वाणा। ये जो हम तीर चलाते हैं, ये तीर 2 तरह के होते हैं, ये तो बीच में ही गिर जाते हैं, और एक होता है कि बिल्कुल जहां लगना है वहां लग जाए,
उसके पहले नहीं रुके। और राम जी का बाण तो ऐसा था कि वहां लक्ष्य भेदना और वापस आना। तो ये सबसे उत्तम प्रकार का बाण होता है कि लक्ष्य को भेद के वापस आ जाए। और एक होता है गया और बीच में ही गिर गया, अब उसको फिर उठाने जाओ। तो हनुमान जी ने अपने आप को राम के बाण के समान बनाया था। हम भी अपने कामों में जाए और लौट के आए, वही नहीं फंस जाए, डूब नहीं जाए। जिमि अमोघ रघुपति कर वाणा, ते ही भांति चले वो हनुमाना। तीर की तरह चले। अब तीर की तरह चले तो तीर को जाना था लंका, बीच में आ गई सुरसा, सुरसा ने पकड़ लिया। अब बाण को कोई पकड़ ले और फिर बाण छूट के चला जाए, ये तो बड़ी मुसीबत की बात है। ये कैसे होगा कि हमने बाण छोड़ा और किसी राजू भाई ने पकड़ लिया और फिर बाण बोले नहीं नहीं आप छोड़ो मैं फिर जा रहा हूं, तो बिना धनुष के बाण कैसे जाएगा। तो हनुमान जी सोचते थे कि मैं अकेला केवल बाण थोड़ी हूं, आखिर मैं हनुमान भी हूं, तो मैं बाण की तरह हूं, बाण थोड़ी हूं। अरे बाण तो कोई पकड़ ली तो वहीं टूट जाएगा, मैं तो बाण जैसा हूं, बाण थोड़ी हूं, तीर हूं, तीर जैसा हूं, तीर नहीं हूं। तीर को कोई पकड़ ले तोड़ दे, पर मैं तो हनुमान हूं, तीर का गुण है चलना। तो इस सुरसा ने पकड़ लिया, अभी मैं इससे छूट ही पाता। तो सुरसा ने कहा मुझे भूख लगी है और मैं तुझे खाना चाहती हूँ। तो हनुमान जी थे, उसको खा रही थी वो। तो उसने कहा कि देखो मैं एक काम करने जा रहा हूँ, वो काम करके लौट के आऊंगा और फिर खा लेना मुझे। अब देखिए अब लड़ाई चालू हुई। अब लड़ाई इसकी हुई बुद्धि की, शरीर की नहीं हुई, क्योंकि सुरसा भी हनुमान सुंदर सुखड़ाले आनंद मंगल करो आरती, हरे गुरु संतुनि सेवा, दीने आंगण तुलसी नो गारो, शालिग्रामनि सेवा, आनंद मंगल करो आरती, हरे गुरु संतुनि सेवा, अड़सठ तीरथ गुरु जी ने शरणे, गंगा यमुना रेवा, आनंद मंगल करो आरती, हरे गुरु संतुनि सेवा, संत मिले तो महासुख पावे, गुरु जी मिले तो मीठा मेवा, आनंद मंगल करो आरती, हरे गुरु संतुनि सेवा,
की जय गुरु की जय माता की जय कृष्ण कन्हैया की जय राम की जय सीता शक्ति मात की जय पवन पुत्र हनु हर हर महादेव। सभी बेल बद्दू भाई और इस मंदिर की प्रांगण में इस मंदिर की आज से करीब 45 साल के पहले 40 ने 5 साल पहले जो पहाड़ी दिख रही है, इस पहाड़ी में महाराज श्री ने ध्यान साधना 1.25 महीने की थी, ठीक आज से 45 साल पहले। और उस समय इसी एरिया में ना भगत समाज का था, ना कोई इस प्रकार की धर्म की जागरण की कोई व्यवस्था नहीं थी। और धर्म के साथ साथ ऐसे हमारे बीच में चलता है बाबू भाई बारिया एवं बाबू भाई डामोर, वो दोनों आए और महाराज जी को फुलहार भेंट करें। एवं बादर भाई डामोर सुलिया वाले, वो हर पूर्णिमा को बादर भाई एवं उनके साथ जो अपने वगैरह वाले राय सिंह भाई, वो हर पूनम को अपन जो चाय पीते हैं उसकी कटोरी सफाई में जब से पूर्णिमा शुरू हुई तब से उसी सेवा में लगे हुए हैं। ऐसे हमारे बीच में बादर भाई सुलिया वाले और राय सिंह भाई वगैरह वाले, वो भी आ जाए। बाबू भाई बारिया, वो भी आ जाए। और आज से करीब 43 साल पहले की जो मैं बात कर रहा था, उसमें यहाँ के जो शिष्य रहे, अपना पूरा जीवन समर्पित करके 20 से 25 साल यहाँ सेवा दी है। ऐसे हमारे बीच में राजू भाई, वो सभी महाराजों का फूलहार से स्वागत करेंगे। और आज से करीब इन्होंने 10 साल पहले इस स्थान को छोड़ के अन्य स्थान में, और चाहे नगर हो या जिला हो या गांव हो, हर जगह जाके धर्म का जागरण का काम कर रहे हैं। और यहाँ से महाराज श्री से आशीर्वाद देते हुए इन्होंने काफी कुछ प्रगति की। और राजस्थान के अंदर जितने जो भगत समाज है उसमें राजू भाई का विशेष सहयोग है। और वास्तु में ये ब्रह्मचारी के रूप में कार्य कर रहे, और आज भी इनका जो राजस्थान है, और अभी वर्तमान में 5 साल से माही नदी के धड़ में जो सेवा दे रहे हैं। जैसे राजू भाई एवं इसके पश्चात पीनू भाई आ जाए और महाराज श्री को फुलहार भेंट करें। खून सिंह भाई, जोगा भाई, बापू भाई आप उठते जाए। सूरज भाई, मौत वाले आप भी उठ जाए। जीत्रा भाई, गुलाब भाई, मगन भाई, तो
एवं भूरी माटी वाले वचना भाई आप आते जाए। ऐसे बहुत सारे जो लोग हैं, लिस्ट तो नहीं बनाई, लेकिन जो जाने पहचाने जाते वो आप उड़ते जाए और हमारे सिर को फुलहार भेंट कर दें। बम 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 सतगुरु देव की। आज की धर्म सभा में आसन पर विराजमान स्थानीय गुरुदेव संत श्री कान्हू राम जी महाराज आसन पर विराजमान, देवदा धाम गुजरात से पधारे नरू जी महाराज, परम पूज्य गुरु जी के पाया में से ही गुरु जी के चरणों में रहकर के सेवा करते करते आज तक अपने साथ रहकर के सेवा दे रहे हैं, विराजमान हैं। हमारे झाबुआ जिले शिव गंगा का कार्य हलमा के माध्यम से जन जन तक विचार विमर्श और भक्ति मार्ग को आगे बढ़ाने में पूरा सहयोग देने वाले पद्मश्री महेश जी शर्मा जी आसन पर विराजमान है। दूर दराज से पधारे हुए सभी संत महात्मा भगत भक्ताणी और नाना बालकों, आज हम सभी को धर्म सभा में बैठने का समय मिला। पवन पुत्र हनुमान मंगलवार का दिन, पवित्र दिन, जन्मदिन और सौभाग्य के साथ में हमको सत्संग का लाभ लेने के लिए अवसर मिला। यहाँ पर पवन पुत्र हनुमान कहा, आती है और जाती है, और पवन कभी खराब नहीं होती है, और जब ये पवन खराब हो जाती है तो हमारा शरीर बिगड़ जाता है। उस पवन के माध्यम से हनुमान जी का नाम आया है। तो पवन सुत हनुमान बोलते हैं, उनके अंदर आचरण, उनके विचार, उनके भाव, उनकी दया गुरु के चरणों में रह करके उन्होंने सेवा दी थी। और आपने देखा होगा कभी भी सामने रहकर के हनुमान जी ने दर्शन कभी नहीं किया, साइड में रहकर के ही
भगवान राम का दर्शन करते थे। पवन पुत्र के अंदर कितना भाव था, कितना प्रेम था, वो भाव हनुमान जी के अंदर है। वो भाव आज हमको भी जगाने की जरूरत है। और ऐसे भाव, ऐसी दया, ऐसी कृपा जब हम बनाए रखेंगे और गुरु के चरणों में रह करके और भगवान श्री राम के चरणों में सेवा जिस प्रकार से करी, ऐसे हम भगवान भोलेनाथ के चरणों में रह करके, गुरु के चरणों में रह करके ऐसी सेवा अगर हम भी भाव से करेंगे तो हमारा भी उद्धार होगा। और गुरु, हमारे गुरु जी के माता पिता का भी उद्धार, गुरु का भी उद्धार और हमारी आने वाली पीढ़ियों का भी उद्धार कौन करेगा? भक्ति माता। ऐसी भक्ति हमको नहीं मिली थी पहले। आज से 40 साल पहले आप हमने सबने देखा भेदभाव क्या चल रहा था। जब बाजार में हम जाते थे और पानी पीने के लिए मांगते थे तो बाजार के लोग पेड़ी के नीचे खड़ा करते थे और हाथ पोगो मांडी ने पानी पीवाता था। आखा पानी भरातो थू અને પૂર્ણિયામાં પાણી ભરાતું થું और सेठी पानी अदर ही रेड़ी पीवाड़ता था। आज अपनी कुड़ू में झाबा जिला ने अंदर कालूराम जी महाराज ने एक दीपक जलाया है। ऐसा दीपक इस झाबा जिले में भी नहीं है। ये पूरे मध्य प्रदेश में गुरु की कृपा से राजस्थान, महाराष्ट्र, गुजरात ऐसे गुरु की कृपा से उजाला किया और अपने को जगाए। उड़ते फिरते नहाते धोते ये किसने सिखाया? गुरु ने सिखाया। ऐसे गुरु की शरण में लेकर के हम आप सभी भगवान की भक्ति करते हुए गुरु के चरणों में रहकर के आशीर्वाद लेते रहेंगे तो हमारा उद्धार होता रहेगा। इतना ही कहकर मैं अपनी वाणी को यहीं पर विराम देता हूँ। बोलिए सतगुरु महाराज की जय।